ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર મોરબીના પેપર મિલ ઉદ્યોગોને થવા જઈ રહી છે અને વેસ્ટ પેપરનો જથ્થો જે ઇમ્પોર્ટ કરવામાં આવતો હોય છે તેના જહાજ આવવાનું બંધ થઈ ગયું છે। ઈંધણ તરીકે જે કોલસાનો ઉપયોગ કરાય છે તેના ભાવમાં તોતિંગ વધારો થયો છે। ત્યાર સુધી વેસ્ટ પેપરનું જે કન્ટેનર $3600 ભાવથી મળતું હતું તે હવેથી $5600 આપી અને મેળવવું પડે છે। મોરબીની આસપાસના વિસ્તારમાં 95 જેટલી પેપર મિલ છે। મોરબી પેપર મિલ એસોસિએશન કોલસાના ભાવમાં પણ વધારો થયો છે। અત્યાર સુધી જે કોલસો પ્રતિ ટન 5500 થી 7000ના ભાવે મળતો હતો તે 6500 થી 8000 રૂપિયા સુધી મળી રહ્યો છે। અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, કારણ કે અમારે અત્યારે પેપર ઇન્ડસ્ટ્રીઝ રહીને એ ગ્લોબલ જોડાયેલી છે। જેવી તમે લોકો ઇમ્પોર્ટ વેસ્ટ કરી છે, તો અત્યારે જેવી રીતે વોર ચાલુ થઈ છે, તો વોરના કારણે વોરનો જે ચાર્જ રહ્યો બરોબર છે એ લાગે છે કન્ટેનર પર કન્ટેનર, કારણ કે એ લોકો એમની પાસે પાવર્સ હોય છે કે ભાઈ યુદ્ધની પરિસ્થિતિની અંદર એક્સ્ટ્રા ચાર્જ લગાવી શકે। તો એના કારણે દર પર કન્ટેનરે સમજી લ્યો $1500 થી $2000 વાત થઈ રહી છે। હજી કોઈ ક્લિયર આવ્યું નથી, એટલે એ વધશે, એના કારણે કોસ્ટિંગ વધશે ને બાકી જે અમારા ઇમ્પોર્ટના રૂટ રહ્યા કન્ટેનરના એ બધા બ્લોક થશે ને એના કારણે જેવી રીતે સિરામિક બંધ થશે તો અમારું માર્કેટ પણ જતું રહેશે। એના કારણે અમારા લોકોને મોટો ઇસ્યુ સર્જાશે અને આવનારા ટાઈમની અંદર મિલો બંધ કરવી પડે એવી ફરજ આવશે। ઇમ્પોર્ટ કોલ અને જીએમડીસી ગુજરાત સરકારનો કોલસો વાપરતા, જેમાં મોટા ભાગનો કોલસો અમારે ઇન્ડોનેશિયાથી આયાત થતો। હાર્મુઝ કેનાલ બંધ થવાથી જે અમને ઇન્ડોનેશિયા કોલ આવે છે એમાં અત્યારે 800 થી 900 રૂપિયા પ્રતિ ટન હાલમાં વધારો કરેલ છે અને આવનારા સમયમાં એ લોકોને કેટલા દિવસમાં માલ આવે કે એની કોઈ હજી કન્ડિશનની ખબર નથી। તો અત્યારે કોલસો જે હાલની તબક્કે ફ્યુલ તરીકે મેઇન અમારે કોલસો વપરાતો હોય, તો એ કોલસો અત્યારે 800 થી 1000 રૂપિયા, પહેલાં 5500 થી 7000 સીવી પ્રમાણે ભાવ હતા, અત્યારે એમાં 6500 થી 8000 રૂપિયાના ભાવ હાલના તબક્કે થઈ ગયેલ છે। તો 1500 રૂપિયા જેવો આશરે પ્રતિ ટન વધારો થયેલો છે અને આવનારા સમયમાં જો કોલસો ઇમ્પોર્ટ નહીં થાય અને સિરામિક ઇન્ડસ્ટ્રી બંધ થશે તો મોરબી પેપર મિલ ઉદ્યોગને બંધ કરવાની ફરજિયાત જરૂર પડશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે।